યસ, હા. જો મેં આ શું લખ્યું, NPQ ભાગ્યા NP બરાબર, હવે NPQ નો જવાબ હતો 2.73 અને ભાગ્યા NP, તો NP નો જવાબ હતો આ 3.9. બરોબર, એટલે જે પ્રશ્નની રજૂઆત કરી છે એને મેં થોડીક અલગ અલગ રીતે રજૂઆત કરી, કારણ કે તમને ખ્યાલ જ છે મધ્યકને NP અને વિચરણને NPQ કેવા દ્વિપદી વિતરણના ગુણધર્મો મેં સમજાવ્યું હતું. હવે અહીંયા ધ્યાનથી જો NP NP કટ થાય, આ NP અને આ NP બે ઉડી ગયા, તો NP NP કટ થયા તો વધ્યા શું? વધ્યા ઓન્લી Q બરાબર, અને કેટલા? તો તમારા કેલ્ક્યુલેટરમાં 2.73 ભાગ્યા 3.9 કરો, જે આવ્યો જવાબ એ વધે તમારે આ 0.7. તો એને જે 0.7 એને જવાબ તો આપ્યો, તો આઈ નો ઇટ કે સાહેબ એને જવાબ 0.7 આપ્યો, તો મને ખ્યાલ છે, પણ એને જે જવાબ આપ્યો મેં જવાબ આપ્યો એમાં જો કંઈક મેં થોડુંક વેરિએશન લાવ્યો કે જે આ રીતે એકચ્યુઅલી ગણો તો વેલ એન્ડ ગુડ, ખૂબ જ ઝડપથી તમને આવડી જાય. ઓકે, પછી હવે આ તો આપણે ક્યુ ફોર ક્વીન, ક્યુ ફોર રાણી, આ તો રાણી શોધીને આપણે પી શોધવાનો બાકી ને. પી શોધવા માટે ચલો આપણે પેલું એક સૂત્ર હતું આપણી પાસે, કઈ યાદ હોય તો પી શોધવા માટે. ઓકે, પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 થાય, ખબર છે ને? પી પ્લસ ક્યુ બરાબર 1 થાય, ખબર છે દરેક ને? આ માટે બોલો, તો ક્યુ બરાબર, અહીંયા ક્યુ પી શોધવાનો છે ને, તો પી બરાબર 1 માઇનસ ક્યુ થઈ જાય, માટે પી બરાબર 1 માઇનસ ક્યુ. ક્યુ કેમ નહીં લખાતો ભાઈ? શું થયું ભાઈ આને? આની એક તો આ બહુ વિચિત્ર રામાયણ છે, નવેસરથી લખવું પડે, ક્યાંક થઈ ગયું ને. માટે પી બરાબર 1 માઇનસ ક્યુ. ઓકે, પછી નીચે ફરીથી પી બરાબર 1 માઇનસ ક્યુ કેટલા હતા? 0.7. બરાબર, જવાબ કેટલો આવ્યો? 0.3. ઓકે, હા. તો હવે પી ને ક્યુ નો જવાબ તમને આવી ગયો, બરોબર? તમે ધ્યાનથી અહીંયા જોઈ શકો છો પી ને ક્યુ નો જવાબ. બરોબર, હવે પી ને ક્યુ નો જવાબ મળી ગયો. હવે મારે એન શોધવાનો છે. શું શોધવું છે? એન. હવે એન શોધવા માટે તો સિમ્પલ હતું કે મધ્યક NP બરાબર 3.9 હતા તમારી પાસે. આની વાત કરું છું હું. આ મધ્યક NP બરાબર 3.9 હતા. હવે આની અંદર આ પી નો જવાબ જે 0.3 તમે શોધ્યો એ મૂકી દો, તો તમને ઓટોમેટિક શું કહેવાય કે એન નો જવાબ મળી જાય. ચલો અહીંયા આપણે આ સાઈડમાં મૂકી દઈએ છીએ. NP બરાબર 3.9. હવે આ એન પી ની જગ્યાએ કૌંસમાં 0.3 કૌંસ પૂરો, એટલે ભાઈ 0.3 કૌંસ પૂરો બરાબર 3.9. બરોબર, હવે આ 0.3 અહીંયા ગુણ્યો છે, સામે જાત ભાગ્યો થઈ જાય. સામે જાત શું થઈ જાય? ભાગ્યો થઈ જાય. માટે આ એન બરાબર 3.9 ભાગ્યા 0.3. તો બોલો, માટે n બરાબર કેટલો જવાબ આવે? 3.9 ભાગ્યા 0.3. કેલ્ક્યુલેટરમાં કરો. એ જવાબ આવે. બરાબર, કેટલો જવાબ આવે? એ જવાબ આવે. તો ચલો આ
n બરાબર 13 તમને ત્યાં ગણીને પણ આપેલો છે અને મેં તમને ગણીને પણ બતાવી દીધો કે આ રીતે. એટલે આ કોણ બહાર છે અત્યારે? કોરોના ઘરમાં રહો ને, બહાર ફરવા નીકળી પડો છો. n બરાબર 13. હવે એને શું કીધું? p ઓફ x ના સૂત્રમાં કિંમત મૂકવાની છે. હવે p ઓફ x નું સૂત્ર તમને યાદ હોય તો ncx p રેઝ ટુ x અને q રેઝ ટુ n માઇનસ x વાળું જે સૂત્ર જે છે આપણે એ મૂકવાનું છે. તો હવે એ સૂત્ર તમને અહીંયા આપણે લખીએ. એ p ઓફ x વાળું જે સૂત્ર ખરું ને, પ્રયત્ન કરું ખૂબ જ સારી રીતે લખાય. p ઓફ x બરાબર n c x બરોબર. પછી p રેઝ ટુ x, પછી શું છે બીજું? આ p ની x ઘાત, p રેઝ ટુ x એટલે કે p ની x ઘાત અને q ની n માઇનસ x ઘાત. પછી સૂત્રમાં શું આવે છે? q ની n માઇનસ x ઘાત, આ રીતે. બરોબર. અને આ સૂત્રમાં જો નીચે અહીંયા કિંમત મૂકવામાં આવી છે કે આ n ની જગ્યાએ આ 13, x આપણે નથી બોલે x, p ની જગ્યાએ 0.3, તો જો p ની જગ્યાએ આ 0.3 અને q ની જગ્યાએ 0.7 અને એની n માઇનસ x n એટલે કે 13 માઇનસ x ઘાત. જ્યાં આગળ x બરાબર 0 1 2 3 4 તો 13 સુધી કંઈ પણ હોઈ શકે. 13 થી વધારે નહીં, કારણ n 13 છે એટલે 13 થી વધારે તમે એને મૂકી શકો નહીં. તો આ રીતે તમે પ્રશ્નનું સોલ્યુશન કરી શકો છો કે જ્યારે મધ્યક અને વિચરણ આપ્યા હોય તો તમારે સૌથી પહેલા શરૂઆત કરવાની હોય છે અહીંયાથી કે આ npq ભાગ્યા np અને np np કટ કર્યા, q નો જવાબ 0.7 આવ્યો. પછી p પ્લસ q ની રીતે તમે આ દેખાય, મેં અહીંયા તમને બતાવ્યું કે આ p પ્લસ q ની રીતે આ રીતે કરીને તમે આ p પર પુનઃ શોધી નાખ્યો. હવે q ને p શોધાઈ ગયા પછી તમે આ સૂત્રની મદદથી, આની મદદથી n પર નાગપુર શોધી નાખ્યો, આની મદદથી. બરોબર. અને પછી તમે આ p ઓફ x ની એને કહ્યું હતું કે p ઓફ x લખો તો કિંમત મૂકી, તો આ રીતે તમે આને કરી શકો છો, શોધી શકો છો. બરોબર. હવે 14મો દાખલો જોઈએ આપણે. હા, હિયર ઓલ ડ્રોઈંગ એટલે બધું જતું રહે ને એટલા માટે. ચલો 14મો દાખલો. આને મોસ્ટ આઈએમપી દાખલો કરવો હોય તો કરી નાખો. ખાસ જહાજને ડૂબાડવા ટાઇટેનિક બધા ડૂબતું જોયું હતું, એટલે બધાને મજા આવે ડૂબતું જોવાની, એટલે આ ખાસ પૂછાય છે. ચલો કોણ વાંચશે? બોલો, ટાઇટેનિક કોણ ડૂબાડશે? એટલે વાંચો ખરા. માહી તું વાંચજે. માહી 14મું ઉદાહરણ વાંચ માહી. હા, પણ શાંતિ રાખવી. યુદ્ધ દરમિયાન દરિયાઈ સફરમાં સરેરાશ 9 માંથી 1 જહાજ ડૂબી જાય છે, તો 6 જહાજના કાફલામાંથી 5 જહાજ દરિયાઈ સફર કરી સલામત રીતે પાછા આવે તે ઘટનાની સંભાવના શોધો. હવે આ દાખલો મેં મોસ્ટ આઈએમપી કરવા પાછળનું કારણ કે ભાઈ મોસ્ટ આઈએમપી તમે લખી દેજો. એનું કારણ એક જ છે કે એને ઊંધો દાખલો આપ્યો છે, થોડો વિચિત્ર છે. એને અહીંયા શું લખ્યું છે એ તમને બતાવો. આ જો 9 માંથી 1 જહાજ ડૂબી જાય છે. બરોબર, આવું આપેલું છે. 9 માંથી 1 જહાજ એટલે ડૂબી જાય એની સંભાવના 1/9 થઈ. જહાજ ડૂબી જાય એની સંભાવના 1/9 થઈ.
પરંતુ એને પ્રશ્ન શું પૂછ્યો છે? જહાજ ડૂબી જાય નહીં, પ્રશ્ન શું છે? સલામત પાછું આવે. હવે મતલબ જહાજ સલામત અહીંયા પી બરાબર શું? સફળતાની સંભાવના અને ક્યુ બરાબર નિષ્ફળતાની સંભાવના. પણ અહીંયા પી શું છે? પી એટલે જહાજ સલામત પાછું આવે. પી બરાબર શું? તો પી બરાબર કોઈ એક જહાજ દરિયાઈ સફર કરી સલામત રીતે પાછું આવે એને આપણે પી કહીએ. તો પી બરાબર સલામત પાછું આવે તો ક્યુ બરાબર ડૂબી જાય. પી બરાબર સલામત પાછું આવે તો ક્યુ બરાબર શું? ડૂબી જાય. તો ક્યુ બરાબર ડૂબવાની સંભાવના શું છે? 9 માંથી 1 ડૂબે છે. આ 9 માંથી 1 ડૂબે છે એટલે 9 બરાબર ક્યુ બરાબર 1/9 થઈ જાય. 9 માંથી 1 જહાજ ડૂબી જાય છે તો આનો અર્થ મતલબ શું થયો? ક્યુ બરાબર 1/9. બોલો ખબર પડી? 9 માંથી 1 ડૂબી જાય તો ક્યુ એટલે ડૂબી જાય, પી એટલે સલામત પાછું આવે તો ક્યુ બરાબર શું થઈ ગયો? 1/9. આ પેલો નિયમ તો ખબર જ હશે, શું? પી પ્લસ ક્યુ બરાબર 1 થાય છે. પી પ્લસ ક્યુ બરાબર શું થાય છે? 1 થાય છે. એ તો તમને બધાને ખબર છે. હવે અહીંયા પી પર પૂર્ણા શોધવા માટે શું કરવું પડે? પી બરાબર 1 ઓછા કાલી કરતા કરવું પડે 1 ઓછા ક્યુ. તો બોલો પી બરાબર 1 ઓછા ક્યુ નો જવાબ 1/9 મૂકીએ આપણે તો બોલો પી નો જવાબ શું થઈ જાય? હવે 1 ઓછા 1/9 બોલો શું થાય? 1 ઓછા 1/9 એટલે આ જવાબ તો આપો. બોલતા જ નથી યાર. આવું ચાલે? 9 લસા લઈએ તો શું થાય? અહીંયા 1 ઓછા 1/9 9 લસા લઈએ તો કઈ યાદ છે? 9 એકા 9 માઇનસ 1/8. ઓકે, 9 માંથી 1 જાત કેટલા વધે? એમ તો કહો. 9 માંથી 1 જાય તો 0.88 આવશે. 0.88. ના, એવું નથી કરવું આપણે. હું ડાયરેક્ટ વાત કરી છું કે 9 માંથી 1 જાય તો 8/9. લસા લઈને કહું છું. આ 1 ઓછા 1/9 1 ઓછા 1/9 એટલે 8/9. 9 લસા લઈએ તો શું થાય? 9 એકા 9 9 ઓછા 1 9 ઓછા 1 એટલે 8/9. આ પી ફોર પુનાનો આવી ગયો જવાબ આપણે. બરોબર? તો ભાઈ આ તમારે પી ફોર પુનાનો આવી ગયો જવાબ. પી નો જવાબ આવી ગયો, ક્યુ નો જવાબ આવી ગયો. બરાબર? તો કારણ કે જો આ શરૂઆતમાં આ જે છે તમારો ક્યુ નો જવાબ છે, જે આ પી નો જવાબ છે. પી બરાબર 1/9 અને આ પી બરાબર 8/9. પી ને ક્યુ મળી ગયા. એન બરાબર કુલ 5 જહાજ સફર કરવા માટે જાય. ક્યાં ગયું? સોરી, 6 જહાજ માટે સફર કરવા 6 જહાજ જાય છે. ના 6 માંથી 5 સલામત આપે. 6 માંથી 5 સલામત પાછા આવે એની સંભાવના શોધો. એટલે એન બરાબર કુલ જહાજ 6 અને એક્સ બરાબર સલામત પાછા આવે એ 5. બરોબર? તો આપણું જે સૂત્ર જે છે આ રહ્યું આ સૂત્ર p of x બરાબર ncx into p raised to x into q raised to n minus x. તો એની અંદર તમારે મૂકવાની છે કિંમતો. હવે અહીંયા x ની કિંમત કેટલી મૂકવાની છે? તો x ની કિંમત અહીંની વાત કરું છું એ હવે ભાઈ લખવાનું છે 2 એ આ અહીંયા આ x બરાબર કેટલા? તો x બરાબર તમારે મૂકવાના છે 5. તો જોઈ લો અહીં લખ્યા p of 5. આ વાત કરીએ n, તો આ n કેટલા? તો n એટલે કુલ 6 જહાજ હતા માટે n એટલે એને અહીંયા મૂક્યા 6. તમે જોઈ શકો છો કે n ની જગ્યાએ એને મૂક્યા કેટલા? 6. ત્યારબાદ અહીંયા હતું આ x, દેખાય x. તો x બરાબર તો આપણે કેટલા? 5 જહાજની વાત કરી કે કુલ 6 માંથી 5 જહાજ સહી સલામત પાછા આવે એટલે ncx એટલે 65. હવે આ છે તમારે શું? p raised to x. તો p ક્યાંથી લાવીશું? આ તમે શોધ્યા છે જો p
8 ભાગ્યા 9 અને x એટલે 5 જાત સહી સલામત આવે છે a. ત્યારબાદ અહીંયા શું છે q ની n માઇનસ x ઘાત એ અહીંયા તમને કહ્યું છે q ની n માઇનસ x ઘાત. હવે q નો જવાબ આવ્યો 1 ભાગ્યા 9. તો જોઈ લો એ મોંએ ફેરાઈ ગયા આ q નો જવાબ 1 ભાગ્યા 9 અને n માઇનસ x n એટલે કેટલા તો n એટલે 6 અને x એટલે 5 6 માઇનસ 5 કરવાના તમારો જવાબ 1 આવે 6 માઇનસ 5 બરોબર તો એને સીધો જવાબ લખી દીધો 1. હવે આપણે ચલો ક્લિયર ડ્રોઈંગ થોડાક ઉપર જઈએ. ઓકે 65 નો જવાબ 6 થાય. હવે 8 ની 5 ઘાત કેલ્ક્યુલેટરમાં કરવાની છે. 8 ની 5 ઘાત એટલે ડિસ્પ્લેમાં 6 આવવું જોઈએ અને બરાબર તમારે 4 વાર દબાવવાનું હોય છે. 8 ગુણ્યા બરાબર 4 વાર દબાવવાનું હોય છે. આ બરાબર 5 ઘાત છે ને તો 4 વાર દબાવવાનું. આ બરાબર કરું 4 વાર કેમ કે બરાબર છે ને 1 2 3 ને 4 બરોબર. કેટલો જવાબ આવ્યો 32768. જોઈ લો તમે ચોપડીમાં આવે છે કે નહીં. પછી નીચે શું છે 9 9 ની 5 ઘાત તો 9 ગુણ્યા બરાબર 4 વાર દબાવવાનું છે. આ 9 ગુણ્યા અને આ બરાબર 4 વાર દબાવવાનું છે. 1 2 3 4 મે બી તમને જવાબ દેખાતો હશે કેલ્ક્યુલેટરમાં 59 0 49 યસ 59 0 49 અને 1 ભાગ્યા 9 પછી ઉપર 6 વડે ગુણાકાર ને ભાગાકાર ને કરો એટલે 0.37 આવે જવાબ. તો આ 0.37 આપણો આવી ગયો જવાબ બરોબર. જે આપણો ફાઇનલ આન્સર કહેવાય એ આ રહ્યો 0.37 આ રીતે. તો આ રીતે તમે કરી શકો છો. ચલો અને ક્લિયર ઓલ ડ્રોઈંગ ને નવો પ્રશ્ન. આ ખૂબ મોસ્ટ આઈએમપી છે ખાસ કરતો ઊંધો દાખલો છે એટલા માટે. ચલો 15મો દાખલો આપણે કરાવીએ. રકમ કોણ વાંચશે? ચલો ભાઈ આસ્થા તું વાંચી દે. જોજો ટાઈમ કેટલો બાકી છે એ પ્રમાણે આ વાંચે આસ્થા. ધારો કે અઠવાડિયાના દિવસો દરમિયાન બપોરે 2 થી 3 વાગ્યા સુધીમાં સરેરાશ 4 ટેલિફોન લાઇનમાંથી એક લાઇન વ્યસ્ત હોય છે. યાદચ્છિક રીતે પસંદ કરેલા 6 ટેલિફોન લાઇનમાંથી આ સમય દરમિયાન પહેલી 3 કરતાં વધુ ટેલિફોન લાઇન વ્યસ્ત ન આવે, બીજું ઓછામાં ઓછા 3 ટેલિફોન લાઇન વ્યસ્ત આવે તે ઘટનાની સંભાવના શોધો. હવે તારે આખું પ્લાસ્ટર કર્યું બહુ પણ હા 2 થી 3 વાગ્યા સુધીમાં સરેરાશ 4 ટેલિફોન લાઇનમાંથી એક વ્યસ્ત આવે છે. ઓકે હવે જો 1 મિનિટ ચલો દોરીએ. હવે 4 માંથી એક વ્યસ્ત આવે. 4 માંથી એક વ્યસ્ત આવે છે એટલે 1 ભાગ્યા 4 એ ટેલિફોન લાઈન વ્યસ્ત આવેની સંભાવના થઈ ગઈ. પ્રશ્નમાં નીચે તમે જુઓ તો શું હતું? લાઈન વ્યસ્ત આવે એની સંભાવના મતલબ આ પી થઈ ગયો. લાઈન વ્યસ્ત આવે એની સંભાવના શોધવાની છે એટલે કે એ પી થઈ ગયો. તો આપણો પી ફોર પૂના પી બરાબર શું થઈ ગયો આપણો 1 ભાગ્યા 4. ઓકે પી બરાબર 1 ભાગ્યા 4 થઈ ગયો તો ક્યુ બરાબર કેટલા થશે તમને ખબર છે? બોલો ક્યુ બરાબર ક્યુ બરાબર હવે તો વારે ઘડી લખતો નથી સમજી ગયા ને. ક્યુ બરાબર 1 - p લખાય કે નહીં? હવે કદાચ સમજી ગયા ને વારે ઘડી લખતો 1 - p. તો સર લેપટોપની સ્ક્રીન નહીં દેખાતી. મજાક કરે દેખાય છે મને તો. ચશ્મા પહેર્યા મારામાં તો ખાલી આવા દેખાયું. દેખાય છે.
ઓકે q બરાબર 1 માઇનસ p. હવે આ q બરાબર એટલે ક્યાં ગયું ભાઈ આઈને અહીંયા q બરાબર 1 માઇનસ p એટલે કેટલા 1/4. તો બોલો તો q બરાબર શું થાય 1 ઓછા 1 ભાગ્યા 4 શું જવાબ આવે q બરાબર 4 માંથી 1 બાદ કરો 3/4 એ q નો આવી ગયો જવાબ. હવે એનો પ્રશ્ન શું હતો યાદચ્છિક રીતે પસંદ કરેલા 6 ટેલિફોન લાઈન માંથી ભાઈ યાદચ્છિક રીતે એને 6 ટેલિફોન લાઈન પસંદ કરવી છે કેટલી 6 એટલે કે n પણ નાખવું છોટા n આપણે કેટલા થઈ ગયા 6 છોટા n આપણા થઈ ગયા 6. હવે એનો પહેલો પ્રશ્ન 3 કરતા વધુ ટેલિફોન લાઈન વ્યસ્ત ના આવે 3 થી વધુ વ્યસ્ત ના આવે એનો મતલબ 3 થી ઓછી. જો 3 થી વધારે વ્યસ્ત ના આવે 3 થી વધુ વ્યસ્ત ના આવે એનો મતલબ 3 કે તેથી ઓછી વ્યસ્ત આવે એ ચાલે. 3 થી વધારે ટેલિફોન લાઈન વ્યસ્ત ના આવે એનો મતલબ કારણ કે ભાઈ આ બધા તમે અત્યારે બધા છોકરાઓ નવરા છો એટલે આખું દાડો તમારો ફોન તો બધાનો વ્યસ્ત આવે ને વ્યસ્ત ના આવવો જોઈએ નહીં તો બાપા ગિનાય ની આસ્થા જયારે ફોન કરીએ ત્યારે આસ્થા ફોન પર ચોટેલી હોય ગિનાય ને બાપા કે ના હું સર ગમે તેમ આશા હાલખે આવો કે ગમે ત્યારે ફોન કરીએ પપ્પા ગિનાય ને આસ્થા કે ના ગિનાય પણ મારે કદી ફોન વ્યસ્ત આવતો જ નહીં. આવતો જ નહીં સારું કહેવાય. તો વ્યસ્ત ના હોવો જોઈએ 3 કરતા વધુ ટેલિફોન લાઈન વ્યસ્ત ના હોવી જોઈએ 3 કરતા વધુ નહીં તો 3 કરતા વધુ એનો મતલબ 3 કે તેથી ઓછી ટેલિફોન લાઈન વ્યસ્ત આવે એ ચાલે. તો હવે કેવી રીતે ચાલે કેવી રીતે આવે તો ચલો એના વિશે બતાવીએ આપણે તમને કેવી રીતે આવે કેવી રીતે ચાલે. યાર આની આ જ પ્રોબ્લેમ છે કે જ્યાં સુધી એને આ દૂર નહીં કરીએ ને સમજી નહીં જતો કે એટલામાં જ રહેવાનું ભાઈ બહાર નહીં આવવાનું. તો જો આ એનો પહેલો પ્રશ્ન કે 6 ટેલિફોન લાઈન માંથી 3 કરતા વધુ ટેલિફોન લાઈન વ્યસ્ત ના આવે એ ઘટના એટલે કે 3 કે તેથી ઓછી ટેલિફોન લાઈન ભાઈ અલે ઇરેઝર ક્યાં ગયું હા એટલે કે 3 કે તેથી ઓછી ટેલિફોન લાઈન વ્યસ્ત આવે એ ઘટના. હવે એનો મતલબ થઈ ગયો કે ભાઈ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 3 નો મતલબ થાય કે 0 ટેલિફોન લાઈન વ્યસ્ત આવે અથવા 1 આવે કે 2 આવે કે 3 આવે તો સુધી હાલે બરોબર. તો એના માટે આપણે કહીએ તો તમારે જવાબ શું કરવાનો તો તમારો જવાબ છે આનો જવાબ શું થાય એક જ મિનિટ એનોટેશન કરીને લખું. આનો જવાબ થાય આનો જવાબ થાય તમારે કે આ p of 3 plus p of 4 plus એ ઊંધું લખ્યું મેં થી નાના એટલે 0 p of 0 plus p of 1 plus p of 2 plus p of 3 તમારે આ શોધવાનું છે કે p of 0 plus p of 1 કારણ કે જો કેટલી ટેલિફોન લાઈન વ્યસ્ત આવે છે 3 કે તેથી ઓછી એટલે કે 0 આવે 1 આવે અથવા 2 આવે અથવા શબ્દ એટલે વત્તાકાર કરવાનું છે એટલે p of 0 plus 1 plus 2 plus 3 એટલે જે p of x નું દ્વિપદી સંભાવના વિતરણનું જે સૂત્ર જે છે એ સૂત્રનો ઉપયોગ કરીને મતલબ આ જે સૂત્રો દેખાય તમારે આનો ઉપયોગ કરીને આ બધું શોધવાનું છે. ચાલો મનમાં પ્રશ્ન થાય સાહેબ એ બાપરે કે આ બધાનો ઉપયોગ કરીને આટલું બધું શોધવાનું છે તો આ તો બહુ લાંબુ થઈ જાય કે શોર્ટકટ તો એક થોડી નાની સરખી શોર્ટકટ થાય બે આની આ તકલીફ છે બધું લખેલું જતું રહ્યું ને સમજતો જ નથી. સર સમજાવો ને તો પછી
p of 0 plus p of 1 plus 2 plus p of 3 આ શોધવાનું છે. હવે આના માટે એક નિયમ છે, નિયમ તમને કહી દઉં. કુલ સંભાવના 1 થાય. કુલ સંભાવના એટલે બધાનો સરવાળો જે કહેવાય ને એ 1 થાય. બધાનો સરવાળો એટલે કે આ p of 0 1 2 3 આ બધાનો જે સરવાળો કહેવાય ને એ બધાનો છેક સુધીનો 1 થાય. તો બીજું એક આપણી પાસે ઓપ્શન એવું પણ આવી શકે કે આ બધાનો સરવાળો શું થાય ખબર છે? આ બધાનો સરવાળો 1 થાય છે. મતલબ 0 થી એકલી લઈને જે સંભાવના જે કહેવાય એ બધાનો જવાબ હંમેશા 1 થાય છે. ઓકે, તો પણ આમાં એક સવાલ થાય. આપણે તો શોધવાનું છે 0 1 2 3 સાહેબ શોધવાનું છે ને. યસ, આપણે 0 1 2 3 શોધવાનું છે. તો એને એક ઓપ્શન એ છે આપણી પાસે કે હું આ જે કહેવાય આ ત્રણ જણાને ઉઠાઈને જો હું સામે લઈ જાઉં તો શું થાય બોલો? આ 3 જણા અહીં વધતા છે, ઉઠાઈને પેલી બાજુ લઈ જાઉં તો શું થઈ જાય? 3 જણા માઇનસ થઈ જાય. કારણ કે તમારે જવાબ જોઈએ છે શું? તમારે જવાબ જોઈએ છે આ. તમારો જવાબ આ છે પ્રશ્નનો. p of 0 plus p of 1 plus 2 plus 3 આ તમારો જવાબ છે. પણ તમને યાદ હોય તો આ 0 થી લઈને 6 બધાને સંભાવનાનો કુલ જવાબ 1 થાય. તો આના માટે આને આમ નામ જ રાખતા, આને અહીંયા જ રાખીએ, પણ પેલા 3 ને ઉઠાઈને પેલી બાજુ લઈ જઈએ તો આનો જવાબ પણ મળી જાય, પણ પેલા 3 માઇનસ થઈ જાય. કેવી રીતે? તો જો તમને સમજાવું કે મારે જોઈએ છે કોપી કરી દીધી p of 0 plus p of 1 p of 2 તો બરાબર શું થઈ જાય? 1 minus 4 આ બધાનો સરવાળો એવું તો છગડા કૌંસમાં કરી દઈએ પ્લસ 6 બરોબર. હા, ઓકે. તમે એવું હોય તો આને આ છગડીયો કૌંસ કરી શકો છો. આ રીતે બરોબર. તો હવે આ જે આખી વસ્તુ જે આવી કે આ રહ્યા, હવે આ જ વસ્તુ જો તમને અહીંયા નીચે તમે જુઓ તો અહીંયા આપેલી છે બરોબર પ્રશ્નમાં. તો આ આખી વસ્તુ જે અહીંયા આન્સરમાં જવાબમાં આપી હતી કેવી રીતે આવી મેં એ આખી અહીંયા તમને આ સમજાવી કે આ આખી વસ્તુ જવાબમાં જે આવી એ કેવી રીતે આવી એ મેં તમને સમજાવવા માટે મેં આટલી બધી આ કથા વાર્તા કરી. હવે સિમ્પલ હતું કે આપણે આ જે સૂત્ર દેખાય તમને આ દ્વિપદી સંભાવના વિતરણનું સૂત્ર કહેવાય. આમાં એને હવે કિંમતો મૂકેલી છે. કિંમતો એ તો હવે તમને ખ્યાલ જ છે કે ભાઈ આ n, તો n નો જવાબ આપણે જે હતી આ 6 ટેલિફોન લાઈન. x નો જવાબ, હવે x નો જવાબ દરેક વખતે અલગ અલગ મૂકવાનો છે. અહીંયા જે x ખરા તો એક વખતે 4, એક વખતે 5 ને એક વખતે 6, ત્રણ રીતે દાખલો ગણવાનો છે. p નો જવાબ ફિક્સ જ છે. p નો જવાબ જે આપણે ઉપર આગળ q ને p શોધ્યા છે એ, પરંતુ x નો જવાબ દરેક વખતે અલગ અલગ મૂકવાનો છે. આ x નો જવાબ એક વાર તમે મૂકશો 4,
પછી એકવાર 5 ને પછી એકવાર 6 અને જે 3 નો તમારે જે જવાબ આવશે એ જવાબનો તમારે કરવાનો છે સરવાળો અને એકમાંથી બાદ કરવાનો છે અને જે આવ્યું એ તમારો દાખલો ત્યાં ફિનિશ થવાનો છે. વસ્તુ એવી છે કે યાર ઇરેઝર કરવા દેતો કારણ કે પેલું બધું જતું રહે છે ને એ મોટી તકલીફ છે યાર. લાઈનો શું કે છે આનો કોઈ સારો ઈલાજ નથી. લાઈનો બધી પેલી પાછી ચાલુ રહે છે. એ આ બધું જતું રહે છે મારે તો ખાલી લાઈનો જ કાઢવી છે. નીચે નીચે જવું નીચે જઈશ ને તો શું કહેવાય કે આ બધું નીચે નીચે હેડ આ એકતાની આ તકલીફ છે. નીચે લઈ જઈને નીચે આ બધું લાલ્યુ લશ્કર નીચે આવી જાય છે. એ ત્યાં ત્યાં સ્ટીકી થઈ જાય છે. આ ના થવું જોઈએ. હવે જો નીચે એને જે દાખલો આખો ગણેલો છે એ તમે જુઓ કે મેં તમને કીધું એ પ્રમાણે આ સૂત્રમાં જો આ કિંમતો મૂકી એક વખત n બરાબર 4 5 અને આ 6 લઈને અને એનું આમાં એક જ વસ્તુ છે આનું જે કહેવાય આ તમારે ગણવું જ પડે. કારણ કે જો તમે ગણો નહીં તો વસ્તુ તમને ક્યાંય ક્યાં ભૂલ થવાના ચાન્સ છે અને છેલ્લે ફાઇનલ આન્સર 0.9624 આવ્યો. પણ એ તમારે આ ગણવું પડે. આખી કથા વાર્તા જે કે એકમાંથી છેલ્લે બાદ કરે છે કે આ 3 નો જે જવાબ આવે છે આ 3 નો જવાબ 154 ભાગ્યા 40 96 અને આ રીતનું આ તો એ એકમાંથી બાદ કર્યા પછીનો આ જવાબ છે. હવે એને હતું બીજો પ્રશ્ન. હવે આના માટે આપણે ઉપર જઈએ પણ એના માટે પહેલેથી આ બધું ઇરેઝ કર્યા આગળ જઈશું તો બધું લાલ્યુ લશ્કર હેડ્યું આવશે. ઉપર જા હા શું થયું પાછું જેનો બીજો પ્રશ્ન ક્યાં ગયો? બીજો પ્રશ્ન આ રહ્યો છે. હવે પ્રશ્ન શું હતો? ઓછામાં ઓછા 3 ટેલિફોન લાઈન વ્યસ્ત આવે. ઓછામાં ઓછી 3 વ્યસ્ત આવે. ઓછામાં ઓછી 3 એટલે શું? 3 કે તેથી વધારે ટેલિફોન લાઈન વ્યસ્ત આવે કે 3 વ્યસ્ત આવે અથવા 4 આવે અથવા 5 આવે કે 6 આવે. જો એના માટે નીચે જો જવાબમાં આપ્યું છે તમે પેલા જુઓ. ઓછામાં ઓછી 3 ટેલિફોન લાઈન વ્યસ્ત આવે તે ઘટના એટલે કે x નો જવાબ 3 કે તેથી વધારે 3 કે તેથી વધારે એટલે p of 3 4 5 and 6 આ તમારો જવાબ. હવે આની અંદર તમે ધ્યાનથી જુઓ તો